રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ રાજકીય ઉથલપાથલ જોવા મળી। આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ પ્રકાશ ચાવડાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। આપ દ્વારા પ્રકાશ ચાવડાને વોર્ડ નંબર 15માંથી ટિકિટ ફાળવવામાં આવી હતી અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પણ પહોંચ્યા હતા। જોકે ફોર્મ ભરવાના સ્થળે જ તેમણે કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાના હસ્તે કેસ ધારણ કરી પક્ષપલટો કર્યો। આ ઘટનાને કારણે આમ આદમી પાર્ટીએ મતદાન પહેલા જ એક મહત્વની બેઠક ગુમાવી, જ્યારે કોંગ્રેસે પોતાનો રસ્તો સાફ કર્યો હોવાનું મનાય છે। આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના અનુસૂચિત જાતિના પ્રમુખ ગઈકાલે લઘુમતી જાતિના પ્રમુખે રાજીનામું આપ્યું। આજે અનુસૂચિત જાતિના પ્રમુખે પાર્ટીનો મેન્ડેટ, જેને ઉમેદવાર થવા માટે લોકો કેટલા વલખા મારતા હોય, એ ઉમેદવાર ડિક્લેર થયા પછી મેન્ડેટ લઈને ફોર્મ ભરવા આવ્યા છે અને 2:45 વાગે પોતાનો મેન્ડેટ ફાડી અને આજે અત્યારે અમે અમારા કહેવાથી રિક્વેસ્ટથી કોંગ્રેસમાં જોડાણા છે। એટલે ભાઈ પ્રકાશભાઈ ચાવડાનો અમે આભાર। 15 નંબર વોર્ડને આપણે જીતવું હોય, તમે જે 10-15 નામો આપેલા છે એમાંથી તમે કોઈ સજેશન કરો। સજેશન કરતી વખતે પછી ભેગા નથી રાખવામાં આવેલા, કહેવામાં બી નથી આવેલું। અનેક વખત પૂછવામાં આવેલું કે ભાઈ તમે કેને ઉમેદવારી આપો છો, ક્યાંથી આપો છો। તો આજે મને પ્રત્યક્ષ આજ સવારે ખ્યાલ આવ્યો, કાલે મારે ચર્ચા થઈ હતી। એક 6 નંબરમાંથી ઉમેદવાર મૂકવામાં આવેલા છે, એક 16 નંબરમાંથી ઉમેદવાર મૂકવામાં આવેલા છે, જ્યારે ખરેખર સ્થાનિક મુદ્દાની આ ચૂંટણી છે। સ્થાનિક ચહેરો મહત્ત્વનો હોય છે, જેમ કે સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, સફાઈ, આવા મુદ્દાઓને લઈને કામ થતું હોય છે। તો આજે સ્થાનિક લોકોને અંદર એવું હતું કે ભાઈ આ આયાતી ઉમેદવાર શા માટે। વોર્ડ નંબર 15ની અંદર મેં ઓલરેડી 10થી 15 નામ આપેલા છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે અંદરખાને ભાજપને મદદ થતી હોય। વોર્ડ નંબર 15